નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. ઓપ્શન લર્નિંગ એપ દ્વારા આજે તમારી સામે જબરજસ્ત માહિતીને શેર કરી રહ્યો છું. મિત્રો, ગુજરાતી માધ્યમના બાળકો કોઈ પણ સમયે તમે તમારા ઘરે બેઠા ભણી શકો છો, અને એ પણ સંપૂર્ણ કોર્સ. કેમ કે અમારી એપ્લિકેશન હવે ગૂગલ સ્ટોર પર આવી રહી છે, સંપૂર્ણ ફ્રી, સંપૂર્ણ મફત. તો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી ટીમ દ્વારા કરેલા પ્રયત્નને બિરદાવજો, મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જરૂરિયાતમંદ બાળકો સુધી આ એપ્લિકેશનને પહોંચાડજો અને ખૂબ વધારે મિત્રો આમાંથી ભણજો. તો ચાલો નવી શરૂઆત કરીએ, સાથે મળીને શરૂઆત કરીએ અને ખૂબ વધારે ભણીએ. ઓલ ધ બેસ્ટ મિત્રો. પ્રકરણ નંબર 11, ત્રિપરિમાણીય ભૂમિતિ, 3-dimensional geometry. મિત્રો, આ પ્રકરણની અંદર આપણે બે ભાગ જોઈશું. બે ભાગ પૈકીનો પહેલો ભાગ છે અવકાશમાં રેખા, એટલે કે રેખાની વાત કરીશું. આપણે રેખાનું સમીકરણ કેવી રીતે શોધી શકાય, તેના સમીકરણો કયા કયા સ્વરૂપમાં હોય, અથવા સમીકરણ આપેલું હોય તો તેમાંથી કેવા કેવા પ્રશ્ન બનાવી શકાય તે. અને બીજો ભાગ છે ઇન્ટરવલ પછી, તો અવકાશમાં સમતલ આવશે, સપાટી આવશે. એ પછી ગમે તેવી સપાટી હોઈ શકે પણ હશે સમતલ. તો સમતલના પણ મિત્રો સમીકરણ આવે. તો સમીકરણ કેટલી રીતે શોધી શકાય, સમીકરણના પ્રકાર કયા કયા, અને સમીકરણ આપેલ હોય તો પછી કેવા કેવા ક્વેશ્ચન બનાવી શકાય. તો આ બે ભાગ આપણે એની ચર્ચા કરીશું આપણે, બરાબર. તો સૌથી પહેલો આપણે ભાગ ચાલુ કરીએ છીએ અવકાશમાં રેખા. મિત્રો, આ MCQ શીખતા પહેલા તમને એક વસ્તુ શીખવાડી દઉં. અવકાશમાં એક રેખાની કલ્પના કરીએ, બરાબર. અને ખરેખર આ તો એક્સ અક્ષ અને વાય અક્ષ છે, ઝેડ અક્ષમાં છે જ નહીં. એટલે કે સમતલની એક રેખાની કલ્પના કરીએ પહેલાં તો, અને એની મદદથી અવકાશની જે રેખા છે તેની વાત આપણે કરી, ત્યાં જઈશું આપણે, બરાબર. ધારો કે જુઓ, આ એ બિંદુ છે, તેનો એક્સયામ છે -1 અને વાયમ છે +2, અને ઝેડિયમ નથી આમાં, એટલે સમજો તો 0 છે. અને બી બિંદુ છે આ, તેનો એક્સયામ છે +1 અને વાયયામ આનો છે +3. ઝેડિયમ નથી કારણ કે XY સમતલ ઉપરનું બિંદુ છે, એટલે 0. તો આ એક રેખા છે, તેની દિશાની વાત કરીએ છીએ. તો બરાબર, આની આપણે જો દિશાની વાત કરતા હોય તો આ જે દેખાય છે મિત્રો એરો, તે આ રેખાની દિશા દર્શાવે છે મિત્રો. તો તે તો અત્યારે કેવા સદિશ સ્વરૂપે છે, સ્વતંત્ર સ્વરૂપે છે, કારણ કે તેનું જે ઉદ્ગમ સ્થાન છે તે ઉગમ બિંદુ નથી. તો સૌથી પહેલાં તો તેને સ્વતંત્રમાંથી નિયત કરીશું, એટલે આ રીતે તે સદિશ થઈ જશે. તો આ શું દર્શાવે છે? આ રેખાની દિશા. એટલે ધ્યાન રાખજો, રેખા અવકાશમાં ગમે ત્યાં ભટકતી હોય પણ એની જે દિશા છે તે ઉગમ બિંદુ પાસે ચોંટેલી હોય આ રીતે. એટલે ધારો કે કરો જોઈએ, ચાલો હું તમને એમ કહું કે આ જે રેખા AB છે તેની દિશા કઈ, તો તમે એવું કહી શકશો કે સદિશ AB. આ છે ને તે આ રેખાની દિશા છે, મતલબ કે બીનો જે સ્થાન સદિશ છે તેમાંથી બાદ કરશો તમે એનો સ્થાન સદિશ. તો કરો જોઈએ શું થશે, બોલો. 1 -+1 એટલે કે 2, 3 - 2 એટલે કે 1, અને 0 - 0 એટલે 0. મતલબ કે આ જે દિશા છે તે પણ XY સમતલ ઉપર જ આવશે. જુઓ તો દિશા એ થઈ, યસ, એક્સયામ 2 અને વાયયામ 1 થઈ ને, અને ઝેડિયમ તો 0 છે જ. ટૂંકમાં કોઈ પણ રેખાની દિશા છે ને તે ખરેખર ક્યાં હોય, રેખા ગમે ત્યાં હોય પણ તેની દિશા ઉગમ બિંદુમાંથી નીકળતી હોય. આ રેખા કદાચ આ રીતે ડાન્સ કરે ને, થોડીક આની જગ્યાએ આમ થઈ જાય ઉપર, તો દિશા એને અનુરૂપ આ રીતે થઈ જાય, ટૂંકમાં આને સમાંતર થઈ જાય. ધારો કે આપણે એવી કલ્પના કરીએ કે રેખા છે તે આ રીતે છે, તો તેની દિશા પણ આ રીતે જ હોય, પણ ઉગમ બિંદુમાંથી નીકળતો સદિશ આ રીતે. ત્યાંનો હોય તો આ રીતે પણ હોઈ શકે, પણ હોય તે આ રેખાને સમાંતર. ધ્યાન રાખજો, ધારો કે હું કહું એક રેખા અહીંયા છે,
તો તેની દિશા તેને સમાંતર ઉગમ બિંદુમાંથી નીકળતું આ રીતે હોય, ધારો કે આમ સદિશ હોઈ શકે અથવા આમ પણ હોઈ શકે. હવે કારણ કે રેખા છે તે બંને દિશામાં હોય, તો આ જે રેખા છે તેની દિશા આ દિશામાં પણ કહી શકાય અને આ દિશામાં પણ કહી શકાય. એટલે આને આ જે સ્વતંત્ર સદિશ છે આટલો, તેને નિયત કરશો તો આ રીતે કરી શકાય, આને નિયત કરશો તો આ રીતે કરી શકાય. બરાબર છે. તો રેખાની દિશા ઉગમ બિંદુ પાસે હોય, આ ધ્યાન રાખવાનું, અને એ રેખાને સમાંતર અહીંયા હોય. હવે માની લો કે હું એમ કહું કે ભાઈ મારી પાસે બે રેખા છે, એક આ રેખા અને એક આ રેખા, બંને એકબીજાને સમાંતર છે. તો બંનેની દિશા કેવી થાય? સમાન. કારણ કે આ જે પ્રથમ રેખા છે તેની જે દિશા છે તેને સ્વતંત્રમાંથી નિયત કરશો ને તો એ અહીંયા આવી જશે, એ આપણે ખબર. હવે જે આ રેખા છે તેની જે દિશા છે, સમજો આ, તેને પણ અત્યારે સ્વતંત્ર છે, નિયત કરશો એટલે એ પણ ત્યાં જ આવી જશે. તમને ખબર પડશે કે બંને રેખાની દિશા એક જ છે ખરેખર. બરાબર છે. તો જો બે રેખા સમાંતર હોય તો તેમની દિશા સમાન હોય અથવા વિરુદ્ધ પણ હોય. કેવી રીતે? આની દિશા આ જ રાખો, મતલબ કે આ રાખો, પણ આ રેખાની દિશા આમ ન જતા આ ઉલટી દિશામાં વિચારો, ચાલો આ રીતે. તો તે રેખાની દિશા ઉગમ બિંદુ પાસે ચીપકેલી આ રીતે થશે. એટલે પ્રથમ રેખાની જે દિશા છે તે આ રીતે છે અને બીજી રેખાની દિશા એ આ રીતે છે, તો પરસ્પર વિરુદ્ધ. ફરીવાર કહું છું કે જો બે રેખા પરસ્પર ટૂંકમાં સમાંતર હોય એકબીજાને તો તેમની દિશાઓ એક જ હોય અથવા વિરોધી હોય, પણ ટૂંકમાં આને સમાંતર હોય, એ ભૂલતા નહીં. હવે ધારો કે હજુ એક વસ્તુ તમને શીખવાડવાની બાકી, સાથે સાથે કહી દો એટલે લોચાલાપસી ન થાય. ધારો કે હું કહું આ રેખાની દિશા, તો તમે કહેશો આ જુઓ, આ લાઈન અને આ લાઈન એકબીજાને સમાંતર છે. સાચી વાત છે. કોઈ આમ પણ કહી શકે, એ પણ સાચી વાત છે. કોઈ આમ પણ કહી શકે, કોઈ આમ પણ કહી શકે, કોઈ આમ પણ કહી શકે, કોઈ આમ પણ કહી શકે. આ રીતે, આ રીતે. લંબાઈની સાથે કાંઈ લેવા દેવા નથી, હું રેખાની દિશાની વાત કરું છું, તો માત્ર દિશાનું જ મહત્વ રાખવાનું. બરાબર છે. કોઈ ધારો કે અહીંથી લઈને અહીંયા સ્ટોપ કરી નાખે તો એ કયો સદિશ થાય? 2 1 0. કોઈ ત્યાંથી લઈને હજુ આગળ જઈને અહીંયા સ્ટોપ કરે તો એ શું થશે મિત્રો? 4, કેટલા છે અહીંયા? 2, એક્સએમ 4, વાયએમ 2 અને ઝેડએમ તો 0. તો મતલબ કે આ જે રેખાની દિશા છે કઈ આવેલી? આ. અને આમ ન કેવું હોય તો કોઈને 2 વડે ગુણી નાખશે તો 4 2 0, એટલે કે આ પણ થશે. કોઈને 3 વડે ગુણી નાખશે, ધારો કે, તો ધારો કે શું થશે? 6 3 વડે ગુણો 3, 3 વડે ગુણો 0, એટલે મતલબ કે તે અહીંથી સ્ટાર્ટ થાય અને એ અહીંયા એન્ડ થાય તો ચાલે. આ પણ દિશા છે આ રેખાની, આ પણ દિશા છે, આ પણ દિશા છે. ખાલી ફરક શું છે? એ દરેક જે દિશા દર્શાવતા જે સદિશ છે તેની લંબાઈ 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 અલગ અલગ છે, પણ દિશા તો સમાન છે ને. એટલે એ તમારે ખાસ જોવાનું છે. ધારો કે આ બે બિંદુ છે, એમાંથી પસાર થતી રેખાની દિશા શોધવી છે તો સિમ્પલ વાત છે. આપણે જેમ કેમ હમણાં આ એ અને બી બિંદુમાંથી પસાર થતી રેખા છે તેની દિશા શોધી, કઈ દિશા થાય? એ બી સદિશ અથવા બી એ સદિશ પણ થાય ઉલટા ક્રમમાં. મેં તમને કીધું ને આ બી આ રીતે પણ કરી શકો તમે. તો આ બંનેની કોઈ પણ ક્રમમાં બાદબાકી કરી નાખો. ધારો કે તમે 3 2 -1 આ બિંદુમાંથી આ બિંદુને બાદ કરી નાખો તો દિશા મળે, અથવા ઉલટા ક્રમમાં બાદબાકી કરો તો પણ મળે. શું થશે દિશા? 3 -2 એટલે 1, 2 -1 એટલે 1, -1 -3 એટલે -4. આ પણ દિશા સાચી. જો આમાંથી આ બાદ કર્યું હોત તો જવાબ આ રીતનો થાત, -1 -1 અને +4. ટૂંકમાં આની કરતાં વિરોધી. તો આ પણ સાચો જવાબ છે. પણ આ પૈકી જવાબ કયો આપેલો છે? 1 1 -4 આપેલો છે? ના. તો -1 -1 4 આપેલો છે. યસ, therefore બોમ્બે ઇઝ ધ રાઇટ આન્સર. બાકી જવાબ તો આ પણ સાચો છે. ઓકે. ધારો કે ઘણીવાર એવું બને કે આ જવાબ ન આપે રકમ અને આ જવાબ ન આપે, જવાબ અલગ જ હોય, એવું બની શકે. તો ધારો કે કેવો જવાબ હોઈ શકે? આને 2 વડે ગુણી નાખો અથવા આને 2 વડે ગુણી નાખો. બરાબર. ટૂંકમાં આને કે વડે ગુણી શકો. કે ની કિંમત r -0 માંથી ગમે તે હોઈ શકે. ધારો કે કોઈ 5 વડે ગુણત તો તે જે રેખા છે તેની દિશા 5 5 અને આને પણ 5 વડે ગુણો તો -20. આ પણ દિશા કહી શકાય. કોઈ -5 વડે ગુણો તો -- આ પણ સાચો જવાબ છે. તો અસંખ્ય રીતે જવાબ લખી શકાય. તમારે એ જોવાનું રહે કે ઓપ્શનમાં કઈ ટાઈપનો જવાબ આપેલો છે, બસ એ પ્રમાણે તમારે જવાબ
ટીક કરી નાખવાનો અને સબ્જેક્ટિવમાં આ દાખલો પૂછાય તો તમે ચાહે જવાબ આ લખો આ લખો આ લખો કે પછી આ લખો આ લખો ગમે તે લખો એમાં કશો ફરક પડશે નહીં પૂરા માર્ક્સ મળશે ઓકે હવે આપણે જોઈશું કે એક એવી રેખા કે જેમની દિશા આપી દીધી છે સદિશ સ્વરૂપે અને તે રેખા પરનું કોઈ એક બિંદુ છે તેના યામ એટલે કે તે બિંદુનો સ્થાન સદિશના યામ આપી દીધા હોય ટોટલ બે વસ્તુ આપી હોય એક દિશા અને એક બિંદુ દિશા અને બિંદુ તો તેવી રેખાનું સમીકરણ કેવી રીતે શોધવું તેની વાત કરીએ રેખાના બે સમીકરણ મળશે એક સદિશ સ્વરૂપે સમીકરણ મળશે અને બીજું કાર્તેજીય સ્વરૂપે સમીકરણ મળશે એટલે કે સમિત સ્વરૂપે સમીકરણ મળશે તો ધારો કે રેખા છે તેની દિશા દર્શાવતો સદિશ છે એલ બાર જુઓ દેખાય છે આ એરો એલ બાર એ દિશા છે ધારો કે તે સદિશના ઘટકો છે સ્મોલ એલ એમ એન તો સાથે સાથે તે રેખા પરનું જે બિંદુ છે તેના યામ છે x1, y1, z1 તો તે રેખાનું સદિશ સ્વરૂપે સમીકરણ શું થશે તો કે r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k ઇન્ટુ l બાર થશે કે જ્યાં કેની કિંમત છે તે r માંથી હશે હવે તમારે આ જ રેખાનું સમીકરણ શોધવું હોય તો કેવી રીતે લખવાનું r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર એ બારના ઘટકો શું છે ધારો કે x1, y1, z1 પ્લસ k ઇન્ટુ l બાર એટલે કે રેખાની દિશા એના ઘટકો છે l, m, n વેર આ k બિલોંગ્સ ટુ r આ જવાબ આવી ગયો શું છે આ તો કે રેખા છે તેને સદિશ સ્વરૂપમાં લખેલ છે બરાબર એનું સમીકરણ આવી ગયું ઓકે હવે સદિશ સ્વરૂપે જે સમીકરણ હોય તેની મદદથી તમને કાર્તેજીય સ્વરૂપે સમીકરણ મેળવતા આવડવું જોઈએ એના માટે શું કરીશું મિત્રો આ r બાર શું છે r બાર છે તે જે રેખા છે તેની પર આવેલા દરેક બિંદુના યામ છે તો તેના યામ ધારો કે શું આપણે લઈ લઈએ x, y, z r બાર બરાબર x, y, z બાકીનું બધું બેઠું x1, y1, z1 પ્લસ હવે આ શું છે સંખ્યા અને આ શું છે સદિશ સંખ્યા સાથે સદિશનો ગુણાકાર આ રીતે કરતા k ઇન્ટુ l પછી k ઇન્ટુ m k ઇન્ટુ n બરાબર જ્યાં આ શું છે રેખા પરના દરેક બિંદુના યામ હવે બે સદિશો છે આ પહેલો અને બીજો સરવાળો કેમ કરાય પહેલા ઘટકનો સરવાળો એ પણ આપણે શીખી ગયા કોમા બીજો ઘટક સાથે બીજા ઘટકનો સરવાળો ત્રીજા ઘટક સાથે ત્રીજાનો સરવાળો હવે મિત્રો આ ડાબી બાજુ શું છે સદિશ અને આ પણ સદિશ બંને સમાન છે સરખાવો તો x ની કિંમત શું મળે તો x1 પ્લસ k ઇન્ટુ l અને કેટલું થશે y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ k ઇન્ટુ m અને z ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ k ઇન્ટુ n હવે દરેકમાં કોમન શું છે મિત્રો તો કે k દરેકમાં છે જો ત્રણ સમીકરણની અંદર k છે તો k ને કરતા બનાવશો આમાંથી તો x માઇનસ x1 અપોન k ને કરતા બનાવવાથી l ભાગાકારમાં જશે k કરતા બની ગયા સેમ ટુ સેમ આમાંથી પણ k ને કરતા બનાવો y માઇનસ y1 અપોન m આ થશે k ની કિંમત અને સાથે સાથે આમાંથી પણ k ને કરતા બનાવો તો z માઇનસ z1 અપોન n આ પણ k ની કિંમત મિત્રો આ ત્રણ k ની કિંમત છે સરખાવશો તો પહેલા લખીશું x માઇનસ x1 અપોન l અને પછી લખીશું y માઇનસ y1 અપોન m છેલ્લે લખીશું z માઇનસ z1 અપોન n મિત્રો આ ત્રણ k ની કિંમત હોવાથી સમાન થાય તો મિત્રો આ છે ને તે માગેલ રેખાનું કાર્તેજીય સ્વરૂપે અથવા તો સમિત સ્વરૂપે સમીકરણ છે જો આ જ છે તમારે શું કરવાનું તમને ધારો કે આપી દેવામાં આવે કે એક રેખા છે તેની દિશા
આ છે અને આ રેખા પરનું બિંદુ છે. તો તે રેખાનું કાર્ટેશિયન સમીકરણ શોધો તો તમારે પહેલાં એક્સ વાય ઝેડ તો લખી જ નાખવાના. પછી તે ત્રણેયમાંથી શું બાદ કરવાનું તો કે બિંદુના યામ. એક્સમાંથી બિંદુનો એક્સ યામ જ બાદ કરવાનો, વાયમાંથી બિંદુનો વાય યામ જ બાદ કરવાનો અને ઝેડમાંથી બિંદુનો ઝેડ યામ જ બાદ કરવાનો. અને દરેકના છેદમાં જે દિશા છે બરાબર તેના ઘટકો ભાગાકારમાં લખી નાખવાના. એક્સ ઘટક એક્સવાળા પદની નીચે જ, વાય ઘટક વાયવાળા પદની નીચે અને ઝેડ ઘટક ઝેડવાળા પદની નીચે. અને ઇક્વલ કરી દેવાનું. કેમ ઇક્વલ? કારણ કે એ દરેક ગુણોત્તર છે ને તે કેની કિંમત છે અને કેની કિંમત તો સમાન જ હોય. કારણ કે આ પણ કે છે, આ પણ કે છે, આ પણ કે છે, તો સ્વાભાવિક સમાન તો થવાનું જ. બરાબર છે. તો આ થયું સમિત સ્વરૂપે કાર્ટેશિયન સ્વરૂપે સમીકરણ. 100 વાતની એક વાત કે રેખાની દિશા આપેલી હોય અને રેખા પરનું એક બિંદુ તેના યામ આપેલા હોય તો તે રેખાનું સમીકરણ શોધી શકો છો બંને સ્વરૂપે. ઓકે. હવે સાથે સાથે એક વાત કરી લઈએ. આ શું છે? રેખાનું સદિશ સ્વરૂપે સમીકરણ. સદિશ આ ટૂંકમાં રેખાના સમીકરણ છે, સમજો ને. અને સદિશમાંથી છેલ્લે આવી ગયા કાર્ટેશિયનમાં. ઓકે. તો આ જે છે મિત્રો તે રેખાનું ખરેખર સમીકરણ જ છે. તો આ શું દર્શાવે? આ રેખાનું બિંદુવાળા સ્વરૂપમાં સમીકરણ છે. આ જુઓ એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ. ઓકે. તો ધારો કે આમાં કેની કિંમત ક્યાંથી લેવાની છે? આરમાંથી. ધારો કે હું કેની કિંમત 0 લઉં તો શું મને મળે? વિચારો જોઈએ. કેની કિંમત હું 0 મૂકીશ તો આ બીજા પદ આખા કેન્સલ જ થઈ જશે આ રીતે. તો વધે x1 y1 z1. એ શું છે? અરે ભાઈ તે રેખા પરનું જ બિંદુ છે. મતલબ કે અહીં આવશે x1 y1 z1. બરાબર. આ શું છે? રેખા પરનું બિંદુ. રેખા પરનું બિંદુ કયું મળે છે તો કે આ. કેની કિંમત 0 લેવાથી રેખા પરનું આ બિંદુ મળે. આ જ પ્રમાણે કેની કિંમત ધારો કે કોઈ 0.1 લેશે તો એની બાજુનું બિંદુ મળશે આના બરાબર. કોઈ ધારો કે 0.2 લેશે તો એની બાજુનું બિંદુ મળશે આના બરાબર. ટૂંકમાં આના બરાબર એટલે કે રેખા પરનું બિંદુ છે એવું આપણને ખબર પડે. એમ કેની કિંમત અલગ અલગ ધારો કે માઇનસમાં પણ તમે લઈ શકો છો. -0.1 -0.2 આ રીતે આરમાંથી કોઈ પણ કિંમત લેશો, અલગ અલગ કિંમત લેશો, દર વખતે રેખા પરના જ બિંદુ મળશે અને અલગ અલગ આવ્યા જ રાખશે, આખી રેખા બની જશે. તો ધ્યાન રાખજો કેની કિંમત મૂકવાથી રેખા પરના બિંદુ મળે. ટેક્સ્ટ બુકનો દાખલો જોઈએ. એ બિંદુમાંથી એક રેખા પસાર થાય છે. રેખા પરનું બિંદુ છે ધારો કે એ, જેના યામ એટલે કે તેનો સ્થાન સદિશ આપી દીધો. વળી આ શું છે? દિશા. તો ધારો કે આ રેખાની દિશા છે જેને આપણે સંકેતમાં L' કહીએ છીએ, જે આપેલ છે 1 - 1 2. આ શું છે? રેખા પરનું બિંદુ જેને આપણે A' કહીએ છીએ. તો બિંદુ અને દિશા અને બિંદુ આપેલું હોય તો તેવી રેખાનું સમીકરણ શોધી શકીએ. યસ, સદિશ સ્વરૂપે પણ શોધી શકીએ અને સમિત સ્વરૂપે પણ શોધી શકીએ. સૌથી પહેલાં આપણે શોધીએ સદિશ સ્વરૂપે સદિશ સમીકરણ. તો શું લખવાનું? એકદમ આસાન છે. R' લખવાનું ઇઝ ઇક્વલ ટુ A' એટલે રેખા પરનું બિંદુ લખવાનું 2 - 1 3 પ્લસ k ઇન્ટુ દિશા એટલે કે 1 - 1 2 વેર k બિલોંગ્સ ટુ R. આ પહેલો જવાબ ક્લિયર. હવે આપણે સમિત એટલે કે કાર્ટેશિય સ્વરૂપે સમીકરણ લખવાનું છે, એટલે કે આ સ્વરૂપમાં. તો એના માટે શું કરવાનું? x લખવાનો ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ આવું લખવાનું. બાજુમાં શું લખવાનું? તો કે જે રેખા પરનું બિંદુ હોય ને તેના યામ અનુક્રમે એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ. છેદમાં શું હોય? હંમેશા દિશા. દિશા નીચે જ હોય હંમેશા. બરાબર. તો દિશાના ઘટકો છે એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક. જવાબ આવી ગયો, પણ આનું સાદુરૂપ આપણે લખીએ x - 2/1 ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ 1 અપોન -1 ઇઝ ઇક્વલ ટુ ઝેડ -3/2. આ છે જવાબ. બીજો જવાબ.
આ જ પ્રમાણે એક રેખા કે જે આપેલા બિંદુમાંથી પસાર થાય છે અને આ દિશા અને બિંદુ બંને આપી દીધું, તો સદિશ સમીકરણ શોધીએ. તો જવાબ આવશે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર એટલે કે 2 માઇનસ 1 3 પ્લસ કે ઇન્ટુ એલ બાર એટલે કે દિશા શું છે 2 માઇનસ 3 4 વેર કે બિલોંગ્સ ટુ આર. આઈ થિંક એવો જવાબ જુઓ એમાં છે એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, પછી સદિશને પણ કાર્તેજીય સ્વરૂપે સમીકરણ જોઈએ છે તો શું કરીશું? એકદમ આસાન છે. પહેલાં તો એક્સ માઇનસ આ રીતે કરીશું, પછી વાય માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ. હવે જે બિંદુ છે રેખા જેમાંથી પસાર થાય છે તેના આમ 2 માઇનસ 1 આ રીતે, એટલે માઇનસ માઇનસ અંતે થઈ જશે +1 અને 3. છેદની અંદર દિશા 2 માઇનસ 3 પ્લસ 4. આ સેકન્ડ જવાબ છે મિત્રો અને આ છે પહેલો જવાબ, એટલે કે આમાં આવશે બોમ્બે ઇઝ ધ રાઇટ આન્સર. જો મિત્રો એક રેખા અવકાશમાં એક રેખાનું કાર્તેજીય સમીકરણ આપેલું છે અને તે જ રેખાનું સદિશ સ્વરૂપે સમીકરણ આપણે લખવાનું છે. ટેક્સ્ટ બુકનો દાખલો છે. તો શું કરીશું? તો સૌથી પહેલાં તો જુઓ રેખાનું સમીકરણ આ સ્વરૂપમાં છે. તો સરખામણી કરવી હોય તો એક્સ વાય અને ઝેડના સહગુણકો +1 હોવા જોઈએ, તો છે નથી ભાઈ. તો ચાલો રિપેરિંગ કામ કરો. +1 લાવો હોય એક્સનો સહગુણક તો -1 કોમન કાઢો એટલે આ રીતે થઈ જાય એક્સ પછી -3. હવે તમે જે માઇનસ કોમન કાઢેલો છે તેને છેદમાં લઈ જાઓ. ઓકે, પછી શું છે ઇક્વલ ટુ, પછી અહીં ગુણ્યા 2 ભાગ્યા 2 આ રીતે વિચારો. 2 કોમન કાઢો કારણ કે વાયનો સહગુણક 1 લાવવો પડે, તો એના માટે 2 કોમન કાઢીએ તો વધે શું વાય માઇનસ 2 કોમન તો 3/2 વધે. હવે જે 2 કોમન નીકળ્યા છે તે અંશમાં છે, છેદમાં 5 છે. 2 જે કોમન નીકળેલા છે તે અંશમાં છે, તે એ જાય તો ક્યાં જાય? છેદના છેદમાં જાય. ઉલટું વિચારો, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો અંશ ક્યાં જાય? છેદના છેદમાં. અહીં તો બરાબર છે z/2, કાંઈ નહીં તો -0 તો હોય. હવે આ જે રેખા છે તે આ સ્વરૂપમાં થઈ ગઈ. તો તમે x1 y1 અને z1 ની કિંમત લખી શકો અને જે શું દર્શાવે એ બાર. તો એ બાર બરાબર શું છે? તો કે 3. જોઈજો અહીં -3 લખેલ છે પણ આપણે 3 લખવાનું છે. સેમ ટુ સેમ 3/2 અહીં લખવાનું 0. પછી રેખાની દિશા એટલે કે એલ બાર જે ક્યાં હોય? છેદમાં, જે છે -3 5/2 અને 2. મિત્રો આ જે રેખા છે તેની દિશા આ પણ લખી શકાય અને તમને આ ન પસંદ હોય તો ધારો કે આને 2 વડે ગુણાકાર કરી નાખો દરેકને, તો શું થાય? -6. 2 વડે ગુણાકાર 5, 2 વડે ગુણાકાર એ તો તમે 2 વડે ગુણાકાર કરીને લાવેલા છો બરાબર, એટલે મતલબ કે આ બંનેની દિશા સમાન છે, સમરેખ છે. આગળનું ચેપ્ટર શીખી ગયા એ પ્રમાણે તો રેખાની દિશા જો આ હોય તો આ પણ કહી શકાય, એમાં કંઈ વાંધો નથી. ઓકે, તો હવે તે રેખાનું સદિશ સ્વરૂપે સમીકરણ જોઈતું હોય તો આર બાર બરાબર એ બાર. એ બાર એટલે 3, 3/2, 0. ધ્યાન રાખજો આમાં 2 વડે ગુણાકાર નહીં કરી શકો. આ તો રેખા પરનું બિંદુ જ છે, સમજો. દિશામાં આવું કરી શકાય. પછી શું આવશે? પ્લસ કે ઇન્ટુ એલ બાર. એલ બાર એટલે તમે આ પણ લખી શકો, આ પણ લખી શકો, તમારી મરજી. હજુ કોઈને આગળ જવું હોય એમાં તો 2 વડે આને ગુણવાથી આ દિશા નવી લાવ્યા છો. 2 વડે નહીં, 0 સિવાયની કોઈ પણ કિંમત ધન ઋણ ગમે એટલા વડે ગુણાકાર કરી અને જવાબ તમે લાવી અને તે અહીં લખી શકો છો. તો આ પહેલા સવાલનો જવાબ. આ જ પ્રમાણે અહીં પણ રેખાને સદિશ સ્વરૂપમાં દર્શાવી શકો છો. જો માઇનસ કોમન કાઢો તો x -3 બાય માઇનસ કોમન કાઢેલો તેને છેદમાં લઈ જાઓ
અહીં પણ માઇનસ કોમન કાઢો તો વાય -2 થાય. કોમન કાઢેલો માઇનસ છેદમાં લઈ જાઓ. સેમ ટુ સેમ માઇનસ કોમન કાઢો તો z -1 છેદમાં -4 થાય. તો રેખા પરનું બિંદુ થશે 3, 2, 1 અંશમાંથી ઉપાડ્યું. અને રેખાની જે દિશા છે તે -1, -3, -4 થશે, અથવા દરેકને -1 વડે ગુણાકાર કરો. 1, 3, 4 આ પણ સાચું છે, ધ્યાન રાખજો. હવે રેખાનું સદિશ સ્વરૂપ લખવું હોય તો r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર, એટલે આ તો આવશે ને આવશે જ. પ્લસ 3, 2, 1 છે આમાં નથી, ધેરફોર આ જવાબ આવશે નહીં. હવે રેખાની જે દિશા છે ને અહીંયા લખવાની છે તે આ પણ લખી શકો ને આ પણ લખી શકો. મતલબ કે 3 ઘટક ઋણ આવશે અથવા 3 ધન આવશે. આમાં એવું નથી. જુઓ, આ છે તે આ પણ નથી કે આ પણ નથી, ધેરફોર એ જવાબ આવશે નહીં. આ છે તે આ દિશા છે, ધેરફોર આની વાત છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. લખી નાખીએ સાથે સાથે k ઇન્ટુ l બાર એટલે 1, 3, 4 વેર k બિલોંગ્સ ટુ r. આ જ પ્રમાણે એક રેખાનું સદિશ સ્વરૂપે સમીકરણ આપેલું છે અને તેનું કાર્તેય સ્વરૂપે સમીકરણ શોધવાનું છે. તો સદિશ સમીકરણની મદદથી આ શું છે? એ બાર, એટલે કે રેખા પરનું બિંદુ 1, 1, 1 અને રેખાની દિશા એ કેની સાથે ગુણાકારમાં હોય 2, 3, 4. હવે આપને ખબર છે કે દિશા છે તે આ જ લખવી જરૂરી નથી. આની સાથે 0 સિવાયની કોઈ પણ સંખ્યા ગુણાકાર કરી નાખો, એ પણ દિશા તરીકે લઈ શકો છો. બરાબર? તો કાર્તેય સ્વરૂપે સમીકરણ કેમ લખાય? x -1 ઇઝ ઇક્વલ ટુ y -1 ઇઝ ઇક્વલ ટુ z -1 અને છેદની અંદર 2, 3, 4 લઈ શકો છો. એવો જવાબ છે ના. પ્રોબ્લેમ જુઓ, અંશમાં છે. 1, 1, 1 ક્યાંય નથી. તો શું આપે કે એક પણ નહીં? ના, એવું નથી. તો અહીં એક વસ્તુ જોવી પડે કે પ્રોબ્લેમ આનો છે 1, 1, 1 નો. મતલબ કે રેખા પરનું આ બિંદુ મેં લીધું છે, પણ રેખા પર આ એક જ બિંદુ થોડું હશે, એ સિવાયના પણ બિંદુ હશે. તો એ બિંદુ પણ તમે અહીં રાખી શકો છો. તો હવે ધારો કે આ જે સદિશ સ્વરૂપે સમીકરણ છે એની મદદથી રેખા પરનું બીજું બિંદુ શોધવું હોય મારે શું કરવું જોઈએ? મેં તમને શીખવાડેલું છે. ધારો કે કેની કિંમત હું r માંથી 1 લઈ લઉં, તો તે જે રેખા છે તેની પરનું બિંદુ શું થશે? તો કે આ સદિશ એકુ સદિશ, એટલે કે 2 × 2 વત્તા 1 એટલે કે 3, પછી 1 વત્તા 3 એટલે 4, એ જ પ્રમાણે 1 વત્તા 4 એટલે 5. આ પણ તે જ રેખા પરનું બિંદુ છે. તો 1, 1, 1 ને કાઢી અને અહીં 3, 4, 5 કરી નાખો તો ચાલે. યસ. હવે જુઓ તો આવો જવાબ છે 3, 4, 5 વાળો. 3, 4, 5 વાળો છે, અહીં પણ છે. પણ જુઓ મિત્રો, શું કરેલું છે? ધારો કે આનું હું ચેકિંગ કરું છું, તો કે x -3/6. હવે 6 લાવવા હોય, અહીં 6 લાવવા હોય, અહીં 6 લાવવા હોય તો દિશાને 3 વડે ગુણાકાર કરવો પડે. તો દિશા કઈ થઈ જાય? 6, 9, 12. તો અહીં 6, 9, 12 થાય. તો કંઈ વાંધો નથી આપણને. ચાલો હવે પ્રથમ પદ તો જો આખે આખું આવી ગયું. બરાબર. બીજા પદમાં એ લોકોએ શું કર્યું છે? આમાંથી માઇનસ કોમન કાઢ્યા, એટલે એ છેદમાં જાય. આમાંથી માઇનસ કોમન કાઢો તો પછી છેદમાં માઇનસ ન આવે એવું અહીં નથી. એટલા માટે બોમ્બે જવાબ આવશે નહીં. તો હવે આનું ચેકિંગ કરો. તો ચાલો તો 3 - x, એટલે આમાંથી માઇનસ કોમન કાઢો તો 3 - x થાય. તો છેદમાં પાછું -6 હોવું જોઈએ. સાલું એ નથી. કાંઈ નહીં. ચાલો જુઓ તો આમાંથી આવું લાવવું હોય તો માઇનસ કોમન કાઢવા પડે, અને એ માઇનસ કોમન કાઢ્યા પછી y માઇનસ શું હતું? 4. એની જગ્યાએ 4 - y થઈ જાય અને છેદમાં -9 થાય. સાલું એવું નથી.
કંઈ નહીં, આગળ જુઓ. ઝેડ -5 રહેવા દો, છેદમાં શું છે 12, +12 હોવા જોઈએ. અરે ભાઈ -12 છે, તો એનો મતલબ શું કે ભાઈ કંઈ નહીં, દરેક ગુણોત્તરને -1 વડે ગુણાકાર કરી નાખો, એટલું જ છે ને. અથવા તમે એવું વિચારો કે દિશા છે આ, એને તમે -3 વડે ગુણાકાર કરી હોત તો આવો જવાબ આવી જતે. અને તો શું થાત, 6 હતા તો 6 નું વિરોધી, -6 તો તેનો વિરોધી +6, એમ પણ વિચારી શકાય. બરાબર. તો અત્યારે -1 વડે ગુણો, -1 વડે ગુણો, -1 વડે ગુણો, જવાબ આવી જાય છે. સી ઇઝ ધ રાઇટ આન્સર. મિત્રો જો આ ટાઈપનો પૂછાય છે, મસ્ત દાખલો છે.